તો સ્વાગત છે મિત્રો આપણા એક ઓર નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે મગફળી કાઢવા માટે। અને મિત્રો મગફળી કાઢવા આપણે આપણા સેડા જ કાઢવાની માંડવી। જુઓ તમે, આપણે સેડા પાડોશીને કાઢવાની છે મગફળી બાજુમાં જ। તો અહીંયા આપણે જવાનું છે માંડવી કાઢવા માટે। હાલો આપણે હવે જઈ માંડવી કાઢવા। અને મિત્રો આપણે આજે જુઓ હેન્ડલનું કવર ને સીટ કવર બે આપણે નાખ્યું। જુઓ તમે કાયદેસરનું પોચું પોચું હે, એટલે તડકો આવે તો ઉપાધિ ન મળે કંઈક। અને હેન્ડલનું કવર જુઓ મિત્રો કેમ હે। હાલો આપણે હવે સ્લેપ મારી અને નીકળી મગફળી કાઢવા માટે। તો મિત્રો આપણે થ્રેસર ચાલુ કરી દીધું હરણે, પટા ફિટિંગ કરીને થ્રેસર કમ્પ્લીટ ચાલુ કરી દીધું હે। અને બે જણા ઓરે છે પાથરા, અને પાથરા પણ કાયદેસર હાલી જાય છે પટામાં। અને મિત્રો આ માંડવી પણ વરસાદની પલરી ગઈ હતી, એના કારણે જુઓ તમે ભૂકાનું પૂરું થઈ ગયું હે। અને માંડવીમાં કંઈ વાંધો નહીં એવો, અને ભૂકાનું મિત્રો હા પૂરું થઈ ગયું, હા ભૂકો હડી ગયો હે, કારણ કે ભૂકો કારો થઈ ગયો વરસાદ પડ્યો એના કારણે। અને 5 વીઘા જેવી માંડવી છે, 5-5.5 વીઘા જેવી। આમ તડકાની સુકાઈ ગઈ કાયદેસર, એટલે વાંધો નહીં હતો, નીકળી ગઈ છે। અને 12 લેવર ઉપર આપણે રાખી, 12 લેવર ઉપર જુઓ તમે, ટેકડો દબાતું નહીં, વાંધો નહીં 12 લેવર ઉપર, નકર 13-14 લેવર રાખવું પડે। અને 39 નંબર મગફળી મિત્રો જુઓ તમે, 39 નંબર મગફળી છે મિત્રો। આ ભાઈ એમ કહે કે વિડીયોને લાઈક કરી નાખજો, અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જુઓ મિત્રો માંડવી 1 નંબર આવે કાયદેસર, 39 નંબર મગફળી છે। અને હવે તમને બતાવી દઈએ કે ઝૂંપડીમાં કદાચ ધૂળ ને આટલા મિત્રો જોઈ લો, આ ધૂળ ને કાંકરા બધું અલગ થતું જાય। અને ચાયણો તમને બતાવી દઈએ, જુઓ ચાયણામાં કઈ મગફળી આવી જાય, જુઓ તમે આખે આખો ચાયણો ભરાઈને આવે છે। બાકી માંડવી મિત્રો 1 નંબર માંડવી, 39 નંબર જોઈ લ્યો। હવે તમને બતાવી દઈએ કે કેવો ઘાર છે મગફળીમાં। હજી મગફળી કાયદેસર તો ઉકાળી નહીં, હજી જુઓ તમે લીલી છે, હજી જે આ સાઈડના બધા તાંતણા બધા લીલા છે।
અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો. મળીએ બીજા